વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીના કારણે મોતના આક્ષેપ લાગ્યા છે. અંધ માતા પિતાના પરિવારે સિવિલ હોસ્પિટલમાં હોબાળો કર્યો. ધોરાજીથી જૂનાગઢ સિવિલ માતાને રિફર કરાઈ હતી ડિલિવરી માટે. હોસ્પિટલના કર્મચારીએ સારો વ્યવહાર ન કર્યો. સીઝર કરવામાં આનાકાની કરતું હતું હોસ્પિટલનું તંત્ર. સીઝર ન કરતા બાળકનું મોત થયાનો પરિવારનો આક્ષેપ છે. બેદરકારીના કારણે મોત થયાનો પરિવારે આક્ષેપ લગાવ્યો. સિવિલ હોસ્પિટલના આરએમઓએ આ મામલે કડક તપાસ કરવાની હૈયાધારણા આપી છે. તપાસમાં જવાબદાર ડોક્ટર પર કાર્યવાહી કરાશે. બાળકના રિપોર્ટ બધા નોર્મલ છે અને મેં 5મા મહિને પણ રિપોર્ટ કરાવેલા હતા, કારણ કે અમે બંને પતિ પત્ની બ્લાઇન્ડ છીએ. મારી વાઇફ બ્લાઇન્ડ છે, હું બ્લાઇન્ડ છું, એટલે મને એ બીકના કારણે મેં બધાના રિપોર્ટ કરાવેલા છે. જે સારામાં સારા ડોક્ટર રાજકોટના પ્રખ્યાત ડોક્ટર છે એમના પાસે, અને ફાઇલ છે મારા પાસે પ્રૂફ માટે, સાહેબને હું આપીશ. બધા નોર્મલ હતા. અહીંયા પણ 9મા મહિના સુધી નોર્મલ હતા. કાલે પણ જે અહીંયા સ્ટાફ હતા એ પણ કહેતા હતા નોર્મલ છે. હું કોલ કરું, હું પહોંચી નતો શક્યો. હું જયારે બાળક મારું મૃત્યુ થયો ત્યારે હું પહોંચ્યો. ધબકારા બધું કમ્પ્લીટ છે, બધું કહેતા હતા. એમના સ્ટાફ જ કહેતા હતા. એ સીસીટીવી કેમેરામાં છે જ રેકોર્ડ, અહીંયા હશે ચાલુ તો બરાબર છે. એ કહેતા હતા બધું કમ્પ્લીટ છે, એને તો નોર્મલ ડિલિવરી થશે, જરૂર નથી કઈ સિઝેરિયનની, બધું કમ્પ્લીટ છે. તો પછી નોર્મલ થઈ ત્યારે મારું બાળક કેમ એક્સપાયર થઈ ગયું. આ જે બનાવ બન્યો એ બાળક જે ગુજરી ગયું એના માતા પિતા સાથે અમારી સહાનુભૂતિ છે, અને ભવિષ્યમાં આવું બનાવ ન બને એને માટે આપણે નિષ્પક્ષ તપાસ કરવા માટે એક કમિટીની રચના કરશું, અને બને એટલું વહેલું 2 દિવસની અંદર આ કમિટી જે બધું તપાસ કરી અને જે કોઈ જવાબદાર હશે એની સામે કોણ કોણ જવાબદાર છે નક્કી કરી એની સામે યોગ્ય પગલાં લેશું એવી બાંયધરી એમના માતા પિતાને અને સગા સંબંધી અને મીડિયાવાળાને હું હોસ્પિટલના ઓથોરિટીના પ્રતિનિધિ તરીકે આપું છું.